વ્લોગ. હાઉ આર યુ ઓલ ડુઇંગ? કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો ફાઇનલી ગાઈઝ એન્ડ ગર્લ્સ અત્યારે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ હું ને મારી પાર્ટનર. આઈ મીન ટુ સે ગાઈઝ જાનુ મેડમ થઈ ગયા છે મસ્ત મજાના રેડી. અને આર યુ રેડી અબાઉટ વોટ? ટ્રીપ. આર યુ અબાઉટ રેડી વોટ? ન્યુ ટ્રીપ ગાઈઝ. જો બધું છે ને પેકિંગ શેકિંગ થઈ ગયું છે અમારું બેયનું ડન. अभी आगे आगे देखते हैं होता है क्या. एंड गाइस આ વખતેની ટ્રીપમાં તો અમે બે જ છીએ તો હવે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. યસ જોઈએ સિંગલ સોલો ટ્રીપ, ફર્સ્ટ સોલો ટ્રીપ છે આપણા બેયની. યા ગાઈસ ફર્સ્ટ સોલો ટ્રીપ છે. પ્લેસ પણ બહુ મસ્ત છે જેમાં તમને કીધું હતું કે વર્લ્ડનું બેસ્ટ પ્લેસ છે જેનું નામ આવે છે નોટ ઓવરઓલ ઇન્ડિયા બટ ઓવરઓલ વર્લ્ડમાં જે નું નામ આવે છે એવી પ્લેસ ઉપર જઈએ છીએ આપણે સ્પેશિયલી ઉત્તરાયણ કરવા માટે. ઉત્તરાયણના 2-3 દિવસ પહેલા ગાઈઝ બીકોઝ કે એક્ઝેક્ટ ઉત્તરાયણ ઉપર તો છે ને ટ્રાફિકની માત્રા વધારે હશે એટલે 2-3 દિવસ પહેલા ઉત્તરાયણના 2-3 દિવસ પહેલા જઈએ છીએ. ઓર અભી આર યુ રેડી? યા ચલો ગાઈઝ ટુ બી કન્ટિન્યુ. હવે મસ્ત મજાના થોડાક દિવસ તમારી સામે કન્ટેન્ટ ઉપર કન્ટેન્ટ આવવાના છે કે જેમ ગાઈઝ. તો કન્ટિન્યુ રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ ટુ બી કન્ટિન્યુ ગાઈઝ. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના 8 અને મસ્ત મજાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. તમને બતાવું, લુક એટ ધીસ. મસ્ત મજાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે ચોટીલાથી અને હમણાં આગળ ટુ બી ફાઇનલી આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ચોટીલાથી. પહોંચી ગયા છે મસ્ત મજાના મંદિરના દર્શન થઈ ગયા. ગાઈસ તમને અહીંયાથી અમે દર્શન કરાવી દઈએ મસ્ત મજાના. માતાજીના અમારું ગ્રુપ જો ગાઈસ અહીંયા અમારું ગ્રુપ અને અહીંયા અમે તો એન્ડ ગાઈઝ અત્યારે મસ્ત મજાની જે આપણે પ્લેસની વાત કરતા હતા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને ઘણા બધા લોકો છે ને આપણા વ્લોગિંગની પાછળ જરાક કરે છે પણ એની આપણે બિહાઇન્ડ ધ કેમેરા સીન્સ લેશું જ. અત્યારે ચાલે છે મસ્ત મજાનો ફોટોશૂટ. એન્ડ ગાઈઝ અત્યારે તો ઓલમોસ્ટ વાગવા આવ્યા છે 7:30 એટલે અમે અત્યારે જોવા જઈએ છીએ લેઝર શો અને બીજું કંઈક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કંઈક હાર્ટ ઉપરનું છે એ જોવા જઈએ છીએ મસ્ત મજાના. તો ટુ બી એક્સાઇટેડ. અને ગાઈઝ આપણું સરપ્રાઈઝ રિવીલ કરી દઈએ એટલે કે આપણે આવી ગયા છીએ અત્યારે મસ્ત મજાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મસ્ત મજાની ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા માટે. એન્ડ ગાઈઝ જેમ તમને ખબર જ છે કે અહીંયાનો કાઇટ ફેસ્ટિવલ બહુ ફેમસ છે અને સ્ટેચ્યુ જે નોટ ઓવરઓલ ઇન્ડિયા બટ ઓવરઓલ વર્લ્ડની અંદર જે ફેમસ છે તો આપણે મસ્ત મજાની ઉત્તરાયણ કરવા અહીંયા આવી ગયા છીએ. અને ગાઈઝ હવે તમને અમારા દુશ્મનજી અને અમારા જાનવીજી અને અમારા ગ્રુપ વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરીએ શું કરે છે. ગાઈઝ ફાઇનલી અમારા દુશ્મનજી છે એ મસ્ત મજાના રેડી થઈ ચૂક્યા છે જેના ફેસ ઉપર તમને અત્યારે મસ્ત મજાનું સ્માઈલી દેખાશે. मैं नहीं दिखाऊंगा કેમ કે ગાઈઝ એના હમણાં અપકમિંગ કુછ આને વાલા હે તો આપણે ફેસ ત્યારે જ રિવીલ કરવાના છે. ફેસ રિવીલ નથી કરવાના પણ અમારા દુશ્મનજી રિવીલ કરશું. તમને આ રીતે જોઈ લ્યો. તો આર યુ અબાઉટ એક્સાઇટેડ અબાઉટ what? About what? About laser show. Yeah guys, about laser show and about glow garden. And guys finally હવે આપણે જવાના છીએ અત્યારે લેઝર શો જોવા માટે, લાઇટિંગ બાઇટિંગ જોવા માટે. and to be continue guys till the end and મચાને કા देखते हैं. चलिए guys. અને પાછળથી બેકગ્રાઉન્ડમાં ડિસ્ટર્બિંગ હેલોઈન પાર્ટીના માણસો જોઈન્ટ થઈ ગયા છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस
Finally guys, welcome to the Statue of Unity and guys look at this road and road. અને guys finally તમને હવે જોવા મળવાનું છે કે જે સ્પેશિયલ જગ્યાએ અમે લોકો ઉત્તરાયણ કરવા માટે આવ્યા હતા અને તમને જે મેં રિવીલ કરી દીધું કે પ્લેસનું નામ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે ગાઈઝ આપણે છે ને નોટ ઓવરઓલ ઇન્ડિયાની અંદર આ સ્ટેચ્યુ બટ ઓવરઓલ વર્લ્ડની અંદર જે સ્ટેચ્યુનું નામ છે એવી જગ્યાએ આપણે આવી ગયા છે ને ગાઈઝ. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર તો આપણું ફર્સ્ટ ટાઈમ છે, તો કેટલા જઈ આવ્યા ને એ પહેલા કમેન્ટ કરો અને ત્યાંની સ્પેશિયલ પ્લેસ કઈ છે એ ફટાફટ કમેન્ટ કરજો, કેમ કે તમારી કમેન્ટ આવશે ને એની પહેલા ગાઈઝ અમે ફરી લીધું હોય છે, બટ તોય કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આ ગાઈઝ આ રીતનું કંઈક છે મસ્ત મજાનું પ્લેસ. હવે ટુ બી કન્ટિન્યુ, આગળ જોઈએ શું છે શું નહીં અને તમારી યારી શેર કરશું. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you do nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess it like we're only friends. But I guess it like we're only friends. I just want you when it's my time. I just want you breaking my stride. I just want you. Tell me, baby, what do you say? But I guess it like we're only friends. ફાઇનલી વેલકમ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ને ગાઈઝ અત્યારે જો સ્પેશિયલી આ યુનિટીની બસ માંડી દેખાવાને જે આ પાછળની બસ દેખાય છે ને એ બસની અંદર જ આપણે અત્યારે મસ્ત મજાની જે આખી યુનિટીની ટૂર કહીએ ને એ તો તમને યુનિટીની ટૂર તો સવારમાં દેખાડશું કે કેવી છે કેવી નહીં. અને અત્યારનું જે સ્પેશિયલ છે ને ગ્લો ગાર્ડન, તો આપણે છે ને એની તમને સિનેમેટિક શૂટ્સ દેખાડશું. ને આ પાછળની લુક એટ ધીસ ગાઈઝ ટુ અવર બ્યુટીફુલ બસ. અને હું તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવવાની છું જે ઓલ ઓવર બધી ગર્લ્સની ફેવરેટ હોય અને જે જોઈને આઈડિયા આવી જાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એવી કઈ વસ્તુ છે ને એ તમને દેખાડું. ચલો, ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન વિડીયો કે પાછળ જે છે ને અહીંયા વેલી ઓફ ફ્લાવર્સ છે, અહીંયા કંઈક આ ટાઈપની બસ છે જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું થોડું ઘણું આઈડિયા લાગ્યા રાખે. અને આગળ ટુ બી કન્ટિન્યુ દેખતે. તો અહીંયા આગળ અમારા દુશ્મનજી અને અમારા જાનવીજી જે જાય છે કંઈક આ રીતના. અને ગાઈઝ અમારી આખી કોલેજની ટીમ ને ગ્રુપ ને બધું ઓલી બાજુ છે. અને આ કંઈક હા જો અમારા પ્રોફેસર અલગ, સ્ટુડન્ટ અલગ ને સ્ટુડન્ટ પાછળ આવે છે અને અમે આ બાજુ. યસ, એક્સક્યુઝ મી ગાઈઝ, તમે એકલા આવ્યા છો અહીંયા? નીકળો ઘર ભેગા ઘર ભેગું થાને ભાઈ. અહીંયા મને તો ફીલ એવું જ આવે કે એકલા આવ્યા છે. તો એકલા ગાઈઝ તમે છે ને આપણે બધા ટુ બી કન્ટિન્યુ, કેમ કે આપણે બે છે ને હું તમને ઇન્ફોર્મેટિવ વિડીયો દેવાની છું. ફાઇનલી હવે અહીંયા આપણા બધા ગ્રુપના જાય છે ને હવે હું તમને જે કહેતી હતી ને કે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે સ્પેશિયલ હાઇલાઇટ થાય કે જે ઓળખાવાની છે ગાઈઝ, ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યો હોય એની ખબર શું કામ પડે ખબર? કેમ કે બીકોઝ કે પિંક કલરની રિક્ષા ને જે બધી ગર્લ્સની ફેવરેટ હોય. તો લુક એટ ધીસ ગાઈઝ,
અહીંયા પિંક કલરની રિક્ષા જોઈને છે ને તમને આઈડિયા આવતો હશે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણું પિંક રિક્ષાનું. તો આપણે ઇન્ફોર્મેટિવ દઈ દીધું કે જે બધી ગર્લ્સની ફેવરેટ હોય ને પિંક કલરની રિક્ષા જોઈને થોડીક હાઇલાઇટ થઈ જાય અને આ થોડા ડિસ્ટર્બિંગ વાળા માણસોને અટાડતા. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે ભૂલ ભુલૈયાની અંદર અને એની એક્ઝેક્ટ સામે છે ગાઈઝ. જો મારો હાથ હટશે ને એટલે તમને દેખાશે મસ્ત વસ્તુ. ધીસ બ્યુટીફુલ ગ્લો ગાર્ડન. યસ, તમે અહીંયા જોઈ શકતા હશો કે બધી જેટલી રિક્ષાઓ દેખાય છે ને એ બધી પિંક કલરની કે જે આપણે પિંક કલરની રિક્ષા જ ઓછી દેખાય. પર્સનલી તો બધી ગર્લ્સનો ફેવરેટ કલર હોય પિંક. તો તમે લોકો કમેન્ટ કરો કેનો છે ઈ. અને બાકી તો એઝ યુઝ્યુઅલ અત્યારે તમને લાઇટિંગ જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે હવે ગ્લો ગાર્ડન છે ને પાછળ જે ભૂલ ભુલૈયા વાળો સીન છે એ લેટ્સ સી, જોઈએ, એક્સપ્લોર કરીએ. અને બાકી આ કેવી ક્યુટ રિક્ષા છે. જો ગાઈસ તમને થોડીક ડિટેલમાં બતાવું. ડિટેલ આ છે ને આ કંઈક આ ટાઈપની રિક્ષા છે અને જ્યાં પિંક કલરની રિક્ષા છે આટલી ક્યુટ છે. અહીંયા જો એક રિક્ષા જેટલી રિક્ષા દેખાય છે ને બધી પિંક કલરની છે ને આપણે આ ગ્લો ગાર્ડન છે અને આ ગાર્ડનની અંદર આપણે જવાનું છે જ્યાં મસ્ત મજાના મારી જેમ ગ્લો વાળા ફ્લાવર્સ છે. એટલે ગાઈસ ફાઇનલી આ તમે મારી હાલત જોતા હશો. બેગ નંબર 1 પાછળની આટલી બધી બેગ, ખબર નહીં ટુ મચ ટ્રાફિક. જે ગ્લો ગાર્ડન અમારો પ્રવાસ આવે છે અને અમે અહીંયા જ સાઈડમાં ઉભા આટલું એક્સાઇટમેન્ટ થાય છે. અને બાકી ગાઈસ તમને જે કવર કરવાનો પાર્ટ છે ને એ મોર્નિંગમાં જ દેખાશે. ગાઈઝ અમારું ગ્રુપમાં છે, અમે અહીંયા છીએ. જોવો છો તમે? જોવો છો અમારી નાઈસ સામે ગાઈસ જો ઝૂમ करके दिखाइए गाइस. हम अपने व्लॉगिंग અમારા પ્રોફેસર આડું પાડીને થાકી ગયા. અહીંયા રહ્યો પણ અમે કોઈનું માનતા નથી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. એટલે જ લઈ આવશે ને એ બીજી વાર આપણે. अपना प्रवास बंद कर. ના અમે બહુ ડાયા છોકરા છીએ, અમે સંસ્કારી છોકરાઓ છીએ. ચાલો સીટીઓ વાગવા માંડી એના પેલા ફટાફટ જઈએ આપણે. અમારા ગ્રુપના મેમ્બર છે ને દુનિયાથી બધાથી અલગ જ છે. એટલે બધા આ રીતના જ છે. જો આમથી આમ જ થાય છે. જો ફાઇનલી અમે લોકો અત્યારે જઈએ છીએ ગ્લો ગાર્ડનની અંદર અને અત્યારનું ટ્રાફિક જો તમે જોઈ શકતા હશો. હવે ફાઇનલી જઈએ છીએ આપણે બધા. અહીંયા આપણી બધાની પોતાની પર્સનલ ટિકિટ આવી ગઈ છે ને અમારા દુશ્મનજી આર યુ રેડી, એક્સાઇટેડ? તો ફાઇનલી લુક એટ ધીસ. હવે આપણે ફાઇનલી યુનિટીના જે ગ્લો ગાર્ડનની અંદર છે ને એ ગ્લો ગાર્ડનની અંદર આવી ગયા છે અને તમે મારી પાછળ એક્ઝેક્ટ જોતા હશો. અને હવે તમને એનો મસ્ત મજાનો વ્યૂ બતાવું. કંઈક આ રીતનું સ્ટાર્ટિંગ છે, પછી પાછળ તો જે ફ્લાવર્સનું ને એ બધું છે. અને અહીંયા જે છે એ અહીંયાથી જે એન્ટ્રન્સ છે યુનિટી ગ્લો ગાર્ડનનું આ રીતનું કંઈક એન્ટ્રન્સ છે જોરદાર. And look at this, wow, yeah, oh my god, guys and girls, welcome back to Unity Glow Garden. Finally હું ને મારા દુશ્મનજી જો ને આવી ગયા છે મસ્ત મજાના અમારા પ્લેસ કેવા ડ્રીમ ગ્લો ગાર્ડન. ડ્રીમ પ્લેસ છે આપણું. આ કે ડ્રીમ પ્લેસ આપણું એટલે અમારું ડ્રીમ પ્લેસ કયું છે ને એ તો તમને આમ બહુ દૂરે દૂર સુધી આઈડિયા નહીં જવા દે કેમ કે ડ્રીમ પૂરું થાય પછી જ પ્લેસ આઈડિયા આવે ને. એટલે કઈ તો તમે ટુ બી કન્ટિન્યુ રહેજો. પણ અત્યારે જે મસ્ત મજાનું ગ્લો ગાર્ડનની મજા કરી રહ્યા છીએ ને શિયાળાની અંદર એટલે મજા જ છે. પાછળ આપણા જે કોલેજના ગ્રુપના ગરબા ચાલે છે ને એટલે એ ઓળખાય જ છે કે આપણું જ ગ્રુપ છે. એ તમને બતાવીએ. ચલો આઈ એક્સાઇટેડ? ચલો અહીંયાથી સ્ટાર્ટિંગ છે અને કંઈક આ ટાઈપનું છે યુનિટી ગ્લો ગાર્ડન. તો ચલો ફાઇનલી જો અહીંયા જે ગ્લો ગાર્ડનના અંદરના જે ગ્લો છે ને ગાઈસ એટલે મતલબ કેટલું જોરદાર છે. અરે યાર આમાં કોપીરાઇટ આવશે ને એટલે મારે થોડુંક આ સિનેમેટિક શૂટ લેવા પડશે. પણ ગાઈસ વોટ ધ વ્યૂ જાનો છે ને ખરેખર એમ જોઈને મજા આવી જાય. અને ગાઈસ આની જે સામે એક્ઝેક્ટ આ જે લાઇટિંગ દેખાય છે ને આ છે આપણી નર્મદા નદી. એની લાઇટિંગ છે બધી. અને અહીંયાથી તમે જોઈ શકતા હશો કે જે લોકેશન છે મતલબ ઓ માય ગોડ જ છે ગાઈસ. તો જોઈ શકતા હશો લુક એટ ધીસ બ્યુટીફુલ વ્યૂ.
શ્યોરલી તમને કહી શકું કે તમારે લોકોને છે ને બધાને એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરવી જ છે, કેમ કે બહુ જોરદાર પ્લેસ છે. એને જે આમ ટૂંકમાં ઇન્ડિયા માટે તો છે ને ગૌરવ છે, કેમ કે યુનિટી જે છે ને એનું પૂતળું છે ને ઓલ ઓવર ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં છે ને એનું નેમ છે એ ટેગ લિસ્ટમાં. તો સુપર જ છે. અને બાકી તો તમે બધા જોઈ જ શકતા હશો શું છે શું નહીં, ઓવરઓલ શું છે. આર યુ એક્સાઇટેડ અબાઉટ ગ્લો ગાર્ડન? વેરી મચ. અમારા દુશ્મનજી તો ગાઈઝ આ ગ્લો ગાર્ડનમાં ફોટા પાડતા ખોવાઈ જ ગયા છે. એ ફોટા પાડવા વયા ગયા. અમુક માણસો મારા ફ્રેન્ડ્સ છે એ બધા જોવામાં, રમવામાં, ડાન્સ કરવામાં વયા ગયા. હાલો બધા મજા કરો. ચાલો. ચાંદ ઉપર એક ચાંદ કા ટુકડા. लेकिन एक सेकंड કે ચાંદ ઉપર દાગ કા ટુકડા. શું કહેવાય ગાઈસ કમેન્ટ કરજો. ચાંદ કે ઉપર ચાંદ કા ટુકડા એમ એવું કોઈ કે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે અમે લોકો છે ને જોઈ લીધો છે ફૂલ ઓવરઓલ ગ્લો ગાર્ડન. એની અંદર ટૂંકમાં લાઈક આ રીતે જ છે, મતલબ ઓલ ઓવર ગાર્ડન છે. અને એની અંદર જે આ તમને આ રીતના ફ્લાવર્સનું ડેકોરેશન લાઇટિંગ વાળું છે. બાકી ઓરિજિનલ ફ્લાવર્સ જે હોય છે ને એની બદલે જો આ ટૂંકમાં આ રીતનું કેમ સનફ્લાવર છે તો એની અંદર લાઇટિંગ છે. તો એ રીતનું આખું આવી રીતનું ગાર્ડન છે. અને સામે જે યુનિટી ગ્લો ગાર્ડન છે ને ગાઈઝ જો તમને બતાવું અહીંયા એક્ઝેક્ટ અહીંયા તો ખરેખર આટલા ફોટા પાડવા વાળી પબ્લિક છે ને એની કોઈનો ટાઈમ જ નથી આવતો એમ. તો હવે જોઈએ. અને મારા હાથમાં આટલું બધું લેગેજ છે ને કે શું કરું ને શું ન કરવું એ જ નથી ખબર પડે. તો જોઈએ. તો ગાઈસ બસ એવું બધું છે ને આપણે મસ્ત મજાના ગ્લો ગાર્ડન અમે છે ને એકને એક જગ્યાએ 50 કલાકથી ફોટા પાડીએ છીએ, કેમ કે એક જે પ્લેસ છે ને બેસવા માટે ઓવરઓલ મસ્ત છે, ફરવા માટે મસ્ત છે. અને બાકી તો તમને આમ લાઇટિંગ ગ્લો ગાર્ડન બધું જોવા મળતું જશે. તો ઓવરઓલ નાઇસ છે, નોટ બેડ. બાકી તો મને તો છે એક્સાઇટેડ એકચ્યુઅલમાં છે ને ગાઈઝ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે કે મને એનું સ્ટેચ્યુ છે ને એમ જોવાનું બહુ એક્સાઇટ લેવલ હાઈ છે. તો હવે જોઈએ. બાકી તો આ ઓવરઓલ તમને દેખાડ્યું એ રીતનું જ છે કે આ બધા ફ્લાવર્સ છે ને એની અંદર જે લાઇટિંગ છે એ રીતનું છે ગ્લો ગાર્ડન, પણ નોટ ઓવરઓલ બેડ. ઓવરઓલ છે કે જેમ ગાઈઝ એટલે બહુ મસ્ત છે. એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરવા જેવું છે. અને પાછળ જો ગાઈઝ અહીંયા જે છે ને ઈ વસ્તુ છે ને અહીંયા ઝૂ છે. અને અહીંયા કેવું ક્યુટ ગાઈઝ જો રેબિટ છે, મારા જેવું ક્યુટ રેબિટ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? છે ને कमेंट करो बधाई. गाइस यहाँ पर एक चांद के ऊपर ये हमारा चांद कुछ इस तरह से खिल के निखर के बाहर आ रहा है. तो શું કે મેડમ મજા આવે છે? બહુ. શું કે ગ્લો ગાર્ડન? લવ ગાર્ડન બહુ મસ્ત છે. લવ ગાર્ડન નથી, ગ્લો ગાર્ડન છે. अच्छा ठीक है समझ गया ठीक है. ગ્લો ગાર્ડન એકવાર વિઝિટ કરવા જવું છે બધાને. यस नॉट ग्लो गाइस. મિસ્ટેક હો ગઈ રે. બહુ મિસ્ટેક બહુ મિસ્ટેક ગાइस. भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया. પાછળ મતલબ અહીંયા આખું ગ્લો ગાર્ડન છે ને સામે અહીંયા એક્ઝેક્ટ છે ને સામે આખું નર્મદા નદીનો વ્યૂ છે. પણ મતલબ બહુ સુપર જ છે જો છે ને ગાઈસ. મસ્ત कैमरामैन जल्दी फोकस करो, दर्शक जितने भी हैं कैमरामैन के सामने रहो. જો આ ફ્લોર છે અને આ ફ્લોર ઉપરથી છે ને આપણે ગેમ રમીએ. જે તમે વિચારો કે અમે કઈ ગેમ રમવાના હોય, કલર વાળા બોક્સ ઉપર. નાની છોકરી છો તું, નાની છોકરી. छोटी बच्ची हो क्या? कुछ सुनाई नहीं देगा. બસ બહુ મજા આવે છે. બીજું તો શું કહેવાય ગાઈસ. પણ આ જે છે ને ફ્લોર સુપર. અને આ નાનું છોકરું અહીંયા આવીને ઊભું રહી ગયું છે. નાના છોકરાઓ માટે છે, તારા માટે નથી. વરી પાછી વહી ગઈ. બોલો छोटी बच्ची हो क्या?
પડશે કેમ કે આપણે નકર કોપીરાઇટ નું યાર ઇશ્યુ આવી જાય ફિર સે ગાઈસ ચલો તો કલ મિલતે હે ભાઈ કોલ કન્ટિન્યુ તો અત્યારે જ કરવાનું હોય ને કેમ કે વ્લોગ નો પર્પસ અત્યારે છે માન એક તો કોપીરાઇટ મારા ક્લેમ આવતા હોય ને મ્યુઝિક બંધ થઈ ગયું અને ગાઈઝ ઓવરઓલ છે ને આપણે બધાય બે ચાર લોકોના જેન્યુઅલ રિવ્યુ લઈએ કે એને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી લાગી ને તો અહીંયા જેટલી પબ્લિક છે ને એને જે આપણે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયાથી પૂછીએ છીએ કે એટલાને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી લાગે છે ને ઓનલી જેન્યુઅલ રિવ્યુ આપણી જે પબ્લિક પ્લસ ડિમાન્ડ છે ને એને પૂછસી કે કેવું લાગે એક્સક્યુઝ મી હેલો स्टैच्यू ऑफ क्या थी बिलोंग करो છો तुम लोग को ओके आप कहाँ से बिलोंग करते हो महाराष्ट्र से तो आप हमारे गुजरात में आए हैं तो आपको स्टैच्यू ऑफ यूनिटी कैसा लग रहा है बहुत अच्छा लग रहा है गाइस यहाँ पर जो स्पोर्ट्स है वो सब महाराष्ट्र के और आपको हमारा स्टैच्यू ऑफ यूनिटी और स्पेशली हमारा गुजरात कैसा लगा यस आज रिव्यू लेवा तो કેમ કે આ લોકો છે ને મને લાગતું હતું કે છે તો ગાઈઝ આ લોકો છે ને આપણે YouTube ચેનલ માં આવ્યા છે ને મહારાષ્ટ્રથી આવ્યા છે ને એ લોકો ક્યારના એ મજા કરતા હતા ને તો આપણે પૂછ્યું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ આવ્યા કે બાકી છે मतलब वो आपने यूनिटी देख ली या बाकी है कैसा लगा लिटरली गाइस બહુ મસ્ત છે કેમ કે હાઈટ જ એવડી છે તો હાઈટ અને તમે એમાંથી શું કે કયું વધારે બેસ્ટ લાગ્યું પ્લેસ मतलब आपको कौन सा प्लेस अच्छा लगा यहाँ पर ये वाला जू भी अच्छा है यस गाइस तो वैसे आपको गुजरात कैसा लगा अच्छा गुजराती नी बोलबाला अच्छा ગુજરાતીઓની શાન અહીંયા દેખાઈ આવે ક્યાંય પણ જાય અમે અમારા ગરબાને ના મૂકી શકીએ स्टैच्यू ऑफ यूनिटी कैसा लगा गाइस તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું લાગ્યું એ કમેન્ટ કરો ગાઈસ અને જો ગાઈસ આ વિડિયો છે ને સ્પેશિયલી ગ્લો ગાર્ડન નો છે બાકી યુનિટી તો આપણું કાલે જ જોવા મળવાનું છે આર યુ એક્સાઇટેડ અબાઉટ યુનિટી યસ ચલો આગળ જોઈએ આપણે એક્સપ્લોર ધીસ ગાર્ડન એન્ડ વ્યૂ ઓફ ધ ચાકાજામ ગ્લો ગાર્ડન A few moments later. ગાઈઝ ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણી સામે મસ્ત મજાનું યમી ફૂડ છે અને જેની અંદર છે ગાઈઝ આપણું અત્યારે સ્પેશિયલ રાજસ્થાની ફૂડ અને જેમાં તમે જોઈ શકતા હશો કે શું છે એ ગાઈઝ અહીંયા છે દાલ બાટીની બાટી અને અહીંયા છે દાલ એન્ડ અહીંયા ગાઈઝ છે મારી જેમ સ્પાઇસી ફૂડ લવર છે એની માટે સ્પેશિયલ ચટણી તો આવી જાવ ગાઈઝ મસ્ત મજાનું જમવા માટે ને હવે બહુ ભૂખ વધારે લાગી છે એટલે વ્લોગ છે ને એ કન્ટિન્યુ નહીં થાય એટલે આપણે મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળીએ ફાઇનલી અહીંયા જો કંઈક અમારું આ રીતનું સેટઅપ હતું જમવાનું ને બાકી ઓવરઓલ સેટઅપ પછી નકર લેટ થશે એટલે ટુ બી કન્ટિન્યુ સો ગાઈઝ ફાઇનલી વિડીયોનો એન્ડ કરતા ભૂલી ગયા તો અહીંયા જ મસ્ત મજાનો એન્ડ કરીએ છીએ ફટાફટ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ